સદગતિ તમારા હાથમાં આ પુસ્તકનું જે વાંચન ચાલી રહ્યું છે 60 પેજ ઉપર આપણે પહોંચ્યા છે. સદગતિ પામવા માટે અનેક કારણો હોય છે. એમાંથી 6 કારણો મુખ્ય જે છે જેની અંદર બાકીના બધા કારણો સમાઈ જાય. આ 6 કારણમાંથી એક પણ કારણ ન હોય તો સદગતિ થતી નથી. અને 6 માં એમાંથી એક પણ કારણ હોય હાજર તો સદગતિ એ ચોક્કસ થાય છે એવી વાત આપણે જોઈ હતી. 6 કારણમાંથી આપણે 4 કારણ મિચ્છામિ દુક્કડમ એટલે કે 3 કારણ આપણે જોઈ ગયા. ચોથું કારણ જે શુભ ધ્યાન છે એ આપણે પછી જોવાના છીએ. 5મા નંબરનું જે કારણ છે એને આપણે જોઈ રહ્યા હતા જેનું નામ છે ગુણ સ્થાનક. ગુણ સ્થાનકની વ્યાખ્યા આપણે જોઈ કે જ્યાં ગુણનું સ્થાન છે આત્માની એવી દશા જેમાં સાચા ગુણો રહે છે એને ગુણ સ્થાનક કહેવાય છે. બરાબર છે. ભાવાર્થમાં આધ્યાત્મિક ગુણોની ઉત્પત્તિનું સ્થાન તે ગુણ સ્થાનક. માટે જેનામાં આધ્યાત્મિક ગુણોની ઉત્પત્તિ ન થાય તે ગુણ સ્થાનક પામ્યો નથી. બરાબર છે. જેનામાં આધ્યાત્મિક ગુણો ઉત્પન્ન થયા નથી એ વ્યક્તિ પોતે ગુણનું સ્થાન નથી. એ વ્યક્તિની જે અવસ્થા છે એ ગુણનું સ્થાન નથી. ગુણોથી આધ્યાત્મિક ગુણો જ લેવાના છે અને આધ્યાત્મિક ગુણો દ્વારા પ્રાપ્ત થતું જે સ્થાન છે એ ગુણ સ્થાનક છે. એ કારણ અમારી દ્રષ્ટિએ ઉત્તમ છે. એટલે ગુરુ ભગવંત આચાર્ય ભગવંત શું કહે છે કે સદગતિ પામવાના અનેક કારણો જે છે એમાંથી સૌથી ઉત્તમ જો કોઈ કારણ હોય તો એ આ ગુણ સ્થાનક નામનું કારણ છે. કોઈ સદગતિના 5 કારણો અપનાવે, કોઈ એકલું ગુણ સ્થાનક અપનાવે તો આત્મિક દ્રષ્ટિએ ગુણ સ્થાનક વધારે સારું. બાકી ના જે કંઈ પણ કારણો છે સદગતિ માટેના એ બધા કારણો એનું સેવન થાય અને સદગતિ થાય પરંતુ એનાથી આત્મિક હિત થશે એની કોઈ ગેરંટી નહીં. સદગતિ મળવાથી આત્મિક હિત થવાના ચાન્સીસ ઉભા રહે છે પરંતુ જે વ્યક્તિ ગુણ સ્થાનક પ્રાપ્ત કરે છે, ગુણ સ્થાનકમાં આરૂઢ થાય છે, ગુણ સ્થાનકને પામે છે એ વ્યક્તિ ગુણ સ્થાનક દ્વારા સદગતિમાં તો જાય જ છે. ગુણ સ્થાનકની હાજરીમાં આયુષ્ય બંધાય તો સારું જ બંધાય અથવા તો એને ખતરો ઓછો થઈ જાય દુર્ગતિનો. પણ ગુણ સ્થાનકથી આના કરતા પણ મોટો લાભ એ છે કે ગુણ સ્થાનક પોતે ગુણનું સ્થાન હોવાના કારણે, સાચા ગુણોનું સ્થાન હોવાના કારણે, સાનુબંધ ગુણોનું સ્થાન હોવાના કારણે જેમાં ગુણો આગળ આગળ ખીલે એવા પ્રકારનું સ્થાન હોવાના કારણે આ ગુણ સ્થાનક નામનું કારણ હાજર હોય તો એ વ્યક્તિ અવશ્ય પોતાનું કલ્યાણ આગળ આગળ સાધશે અને અવશ્ય વહેલો નહીં તો મોડો મુક્તિને પ્રાપ્ત કરશે, મોક્ષમાં જશે. એટલે બાકીના 5 કારણો કરતા આ ગુણ સ્થાનક નામના કારણની મહત્તા ઘણી વધારે છે. બરાબર છે. અહીંયા લખ્યું પણ છે કે આત્માએ અનંતી વાર બાકીના જે 5 કારણો છે એક શુભ ધ્યાનને આપણે સાઈડમાં રાખ્યું. 6થું કારણ જે આવશે એ પછી આવવાનું છે. પણ એ ગુણસ્થાનક સિવાયના 5 કારણ આપણે અનંત વાર સેવ્યા છે. બરોબર છે. અને સદગતિ પણ અનંત વાર એ રીતે પ્રાપ્ત કરી છે. તો પણ ગુણસ્થાનક આપણે નથી પામ્યા. માટે જ આ સંસાર ચક્રમાં રખડીએ છીએ. ગુણસ્થાનક પ્રાપ્ત કરે એ વ્યક્તિ એનું સંસારમાં રખડવાનું ધીમું પડે, ઓછું થાય અને અંતે સંસારની રખડપટ્ટી એની બંધ થાય એટલે કે મોક્ષને પ્રાપ્ત કરે. માટે જ મોક્ષ માર્ગનો
રાજમાર્ગ તો ગુણસ્થાનક જ છે. કોઈ પણ જીવ ગુણસ્થાનકમાં ચડ્યા વગર મોક્ષ માર્ગ પામ્યો નથી. વ્યક્તિએ પોતાને ગુણનું સ્થાન, સાચા ગુણનું સ્થાન, તાત્વિક ગુણોનું સ્થાન બનાવવું પડે પોતાને જ. જો પોતે ગુણોનું સ્થાન ન બને તો એ વ્યક્તિનો ક્યારેય પણ મોક્ષ થતો નથી. કોઈ પણ જીવ ગુણ સ્થાનકમાં ચડ્યા વિના મોક્ષ માર્ગને પામ્યો નથી. સદગતિ પામવા માટેના ઘણા ઉપાયો છે, પણ મોક્ષે જવાનો એક જ રસ્તો છે, અને એ છે ગુણ સ્થાનકની પ્રાપ્તિ. તે સિવાય મોક્ષ માર્ગ પર ચડે કે આગળ વધે એ ત્રણેય કાળમાં શક્ય નથી. માટે ગુણ સ્થાનક એ સદગતિ અને મુક્તિ બંનેનું કારણ છે. સદગતિના આપણે જે 6 કારણો જોઈએ છે એમાંથી ગુણસ્થાનક નામનું જે કારણ છે એ સદગતિનું તો કારણ છે જ, પરંતુ મુક્તિનું પણ કારણ છે. બરાબર છે. અને હજી આગળ લખ્યું કે બીજા કારણોમાં એકાંત નથી, વિકલ્પ પડે. બીજા કારણોમાં જે છે ને એકાંત નથી, એટલે વિકલ્પ પણ પડે. એટલે શું કે આ કારણની બદલે આ કારણ ચાલે, આ કારણની બદલે આ કારણ પણ ચાલે. પણ મુક્તિ માટે તો ગુણસ્થાનક નામનું કારણ જ જોશે. બરોબર છે. માટે બધા કારણો કરતા જુદું છે. કેટલાય શાસ્ત્રોના વિશ્લેષણ પછી સાર રૂપે વાત કરું છું એવું ગુરુ ભગવંત કહે છે. પૂજ્ય હરિભદ્ર સુરીજી મહારાજા ફરમાવે છે કે સકામ નિર્જરાનો ગુણસ્થાનકમાં સમાવેશ થઈ જશે. સકામ નિર્જરા છે ને, સકામ નિર્જરા એનો ગુણસ્થાનકમાં સમાવેશ થઈ જશે. બીજા શાસ્ત્રોમાં તમને માત્ર ગુણ શબ્દ જોવા સાંભળવા મળશે, પણ ગુણ સ્થાનક શબ્દ જૈન શાસનને છોડીને બીજે ક્યાંય નહીં મળે. અન્ય ધર્મના શાસ્ત્રોમાં ગુણ શબ્દ સાંભળવા મળશે, ગુણોનું સેવન કરવું એ સાંભળવા મળશે, ગુણોના વખાણ પણ મળશે, પરંતુ ગુણ સ્થાનક નામનો શબ્દ એ જૈન શાસનમાં જ સાંભળવા મળશે, જાણવા મળશે. એના સિવાય બીજે ક્યાંય નહીં મળે. માટે ગોખવા, યાદ રાખવા જેવી વાત છે. આ બધું મગજમાં જે છે ને ફીડ નહીં થતું હોય તો એક સદગતિનું કારણ પકડશો એટલે હરખાઈ જશો. એટલે સદગતિના બીજા કારણો જોઈને માત્ર હરખાઈ જવાનું નથી, પરંતુ ગુણસ્થાનક નામનું કારણ જો સેવ્યું હશે તો સદગતિ પરમ ગતિનું કારણ બનશે. બરાબર છે. એટલે ખાલી સદગતિ થઈ જાય એટલા માત્રથી આપણું કામ પતી નથી જતું, પરંતુ સૌથી સેફ જો કોઈ કારણ છે સદગતિ માટેનું અને આત્મિક ઉન્નતિ માટેનું તો એ ગુણસ્થાનક છે. બરાબર છે. એટલે ખાલી હરખાઈ જવાનું નથી, પરંતુ આત્મ કલ્યાણના માર્ગે જવાનું બાકી છે એ યાદ નહીં આવે. જો એકાદ બીજું કોઈ પણ કારણ પકડ્યું હશે તો આત્મિક કલ્યાણની વાત બાજુ પર રહી જશે. હવે આમાં તાત્વિક ગુણો કે આધ્યાત્મિક ગુણોની જે વાત આવી એમાંથી કોઈ પૂછે છે કે આધ્યાત્મિક ગુણો એટલે શું? તો એનો એક લીટીમાં જવાબ ગુરુ ભગવંત આપે છે કે જે તમને આત્માના સ્વરૂપનો આસ્વાદ એટલે કે અનુભૂતિ કરાવે તે આધ્યાત્મિક ગુણો છે. એટલે એવા ગુણો જે આત્માના સ્વરૂપનો આસ્વાદ કરાવે, આત્માના સ્વભાવનો આસ્વાદ કરાવે, આત્માના નોર્મલ એટલે કે વિભાવને છોડીને આત્મામાંથી વિભાવ નીકળે, વિકાર નીકળે, દૂષણો નીકળે અને આત્માની જે અંદરની શુદ્ધિ છે એ શુદ્ધિની અનુભૂતિ જેના દ્વારા થાય, જે ગુણો દ્વારા થાય એને આધ્યાત્મિક ગુણો કહેવાય છે. હવે કોઈ પૂછે છે કે નામ આપો. બરોબર છે. દ્રષ્ટાંત તરીકે ઘણા બધા ગુણો હોય, એમાંથી એકાદ દ્રષ્ટાંત આપે તો ખ્યાલ આવે. તો સાહેબજી કહે છે કે ક્ષમા છે એ આધ્યાત્મિક ગુણ છે. બરાબર છે. આમ તો ક્ષમા ઘણા પ્રકારની હોય, પણ આધ્યાત્મિક જે ક્ષમા છે એ આધ્યાત્મિક ગુણ છે. પણ ગુણસ્થાનક ન પામ્યા હોય ત્યાં સુધી તે ગુણો આધ્યાત્મિક ગુણો ન કહેવાય. બરાબર છે. ક્ષમા છે, નમ્રતા છે, સરળતા છે, આ બધા જ આધ્યાત્મિક ગુણો છે. પણ એ આધ્યાત્મિક ગુણો ખરા અર્થમાં આધ્યાત્મિક ક્યારે કહેવાય? જ્યાર સુધી ગુણ સ્થાનક ન પામ્યા ત્યાર સુધી ન કહેવાય. ગુણ સ્થાનક પામ્યા પછી એને આધ્યાત્મિક ગુણો કહેવાય.
સંસારથી વિરક્ત દશા પામેલા આત્માના બધા ગુણો આધ્યાત્મિક બને. એટલે કે પોતાના ગુણને આધ્યાત્મિક બનાવવા હોય, આત્માની શુદ્ધ દશાની અનુભૂતિ કરવા માટે એને લગાડવા હોય, ખરો આત્માનો આસ્વાદ માણવા માટે ગુણોને કામે લગાડવા હોય, તો કરવું શું પડે? તો મિનિમમ ક્રાઇટેરિયા એ છે કે સંસારથી વૈરાગ્ય થવો જોઈએ. સંસારથી વૈરાગ્ય એટલે શું? તો કે સંસારના દુઃખોથી કંટાળી જાય એવું નહીં, પરંતુ સંસારના જે ભૌતિક સુખો છે એમાં દુઃખ દેખાઈ જાય, એમાં ઉણપ દેખાઈ જાય, એની તુચ્છતા હીનતા દેખાઈ જાય, એમાં અસારપણું લાગી જાય, એની અંદર ગંદુ છે એવું લાગી જાય, એના ઉપર જુગુપ્સા જાગી જાય અને એના માટે પાપ કરવાનું મન બંધ થઈ જાય. આવું થાય અથવા તો મંદ થાય, આવું થોડું થોડું પણ થાય તો સંસારથી વૈરાગ્ય પામ્યો છે એવું કહેવાય. બરાબર છે? અને આવું જેને હોય એના બધા જ ગુણો એ સાચા અર્થમાં આત્માનું કલ્યાણ કરવા માટે લાગી શકે. પરંતુ જેને સંસારનો વૈરાગ્ય નથી, એટલે કે સંસારના સુખ પ્રત્યે એને થોડોક પણ અનુગમો પેદા થયો નથી સાચા અર્થમાં, એ વ્યક્તિને સંસારના ભૌતિક સુખની અંદર જ સારપણું લાગે છે, દ્રઢતા સાથે સંસારના સુખની અંદર ચોટેલો પડ્યો છે. શાસ્ત્રની ભાષામાં કહીએ તો એને ભવાભિનંદી જીવ કહેવાય. અને આવા જીવો એ સાચા વૈરાગ્ય માટે હજી લાયક બન્યા નથી. એવા જીવો કદાચ સંયમ જીવનનો સ્વીકાર કરી લે, નિરતિચાર પણ એનું પાલન કરી લે, આખી જિંદગી જૈન શાસન માટે કદાચ ઘસાય અને મરી પણ જાય, છતાં પણ એના ઉપર રહેલા, એનામાં પ્રગટ થયેલા અથવા તો ખીલેલા હજારો લાખો કદાચ કરોડો પણ ગુણો હોય, એ ગુણોની કોઈ કિંમત રહેતી નથી. એ ગુણો ઉપર આધ્યાત્મિક એવું લેબલ લાગી શકતું નથી અને માટે એ જીવ મોક્ષ માર્ગને પામ્યો છે, ગુણસ્થાનકને પામ્યો છે એવું કહી શકાતું નથી. બરાબર છે? વૈરાગ્ય આવ્યા પછી જ આધ્યાત્મિકતા આવવાની શક્યતા છે. મોક્ષ માર્ગમાં આવેલ નથી તેવી વ્યક્તિના ગુણોની બે કક્ષા છે. જે વ્યક્તિ મોક્ષ માર્ગમાં નથી આવ્યા એવા વ્યક્તિના જે છે ને ગુણો બે પ્રકારના હોય. અમુક ધાર્મિક સદગુણો હોય અને અમુક જે છે ને સામાજિક ગુણો. એના ધાર્મિક સદગુણો હોય તો થોડી જે છે ને એની ગુણવત્તા ઊંચી રહેશે, થોડુંક સારું એવું પુણ્ય બાંધશે. અને જે સામાજિક ગુણોને પ્રાપ્ત કરે છે, બરોબર છે, સામાજિક રીતે જે છે ને ક્ષમા વગેરે કેળવે છે, બરોબર છે, એ સામાજિક ગુણો છે. બીજાને હેલ્પ કરવાની, મદદ કરવાની જે ભાવના છે, બધાને સાથે રાખીને ચાલવાની ભાવના છે, આવી જે કંઈ પણ ભાવના છે બધા સામાજિક ગુણો છે. બરોબર છે? અને એ પણ સામાજિક ગુણો જનરલી કેવા હોય કે મનુષ્યના એ સગવડ માટે, એ મનુષ્યની લાઈફ થોડીક પીસફુલ રહે એના માટેના આ બધા ગુણો હોય છે. બરોબર છે? તમે ગુણો વિકસાવો એટલે અમે દ્રષ્ટિકોણ પૂછીએ અને તે પછી જ એની કિંમત કરીએ. કોઈ વ્યક્તિમાં ઉદારતા છે એટલે સીધા વખાણ કરવા લાગીએ એવું નથી. એ ઉદારતા એની સામાજિક છે, ધાર્મિક છે કે આધ્યાત્મિક છે, જોવું પડે. બરાબર છે? કઈ દ્રષ્ટિએ એની ઉદારતા ખીલેલી છે, એનામાં ગુણની પાછળનું દ્રષ્ટિકોણ શું છે, એ જાણ્યા પછી જ એ ગુણનું વિશ્લેષણ થઈ શકે, એ ગુણની ગુણવત્તા સમજાય છે. ગુણ કેળવ્યા પાછળનો હેતુ શું છે, પર્પસ શું છે, એની પાછળનું ડ્રાઇવિંગ ફોર્સ શું છે, એ જાણવું પડે. ખાલી ગુણો છે એટલે તારીફ કરવાનું ચાલુ કરીએ તો ન ચાલે. સમજાય છે? કારણ કે ગુણો અનંતા જીવોએ અનંતી વાર કેળવ્યા છે, આપણે પણ અનંત વાર કેળવ્યા છે. પણ ખાલી ગુણ હોવાથી કામ નથી થતું. ગુણ ઉપર ઓરિજિનલ લાઇકિંગનેસ પેદા થવી જોઈએ. ગુણ પોતે ગમવા જોઈએ, ગુણ દ્વારા કંઈક જોઈએ છે એવું ના જોઈએ, તો એ ગુણો સાનુબંધ બને. અને મૂળમાં ગુણમાં સુખ છે, વસ્તુમાં સુખ નથી, એવું મનની અંદર ક્યાંક ને ક્યાંક ઊંડે ઊંડે પણ જે છે ને બીજ રૂપે વવાવવું જોઈએ. આવું જ્યાર સુધી ન હોય ત્યાર સુધી સાચો ગુણરાગ પણ આવતો નથી અને સાચો વૈરાગ્ય પણ જાગતો નથી.
અને મોક્ષ માર્ગની અંદર સાચી રીતે પ્રવેશ થઈ શકતો નથી. અને જેનો મોક્ષ માર્ગમાં પ્રવેશ થયો નથી, ગુણસ્થાનકમાં એનો પ્રવેશ થયો નથી, અને જેનો ગુણસ્થાનકમાં પ્રવેશ થયો નથી એના બધા જ ગુણો એ આધ્યાત્મિક નથી, કાં તો ધાર્મિક હશે કાં તો સામાજિક હશે. અને આ રીતે સામાન્ય ધાર્મિક ગુણો જે શુદ્ધ ધર્મના ગુણો નથી, માત્ર સામાન્ય ધર્મના ગુણો છે એ રીતે કહી શકાય. એનાથી બહુ બહુ તો સદગતિ મળે, પરંતુ પરમ ગતિ માટેનું ભાથું એ બાંધી શકતો નથી. પરમ ગતિ માટે, મોક્ષ માટેનું ભાથું બાંધવું હોય, બધા બંધનોથી છુટકારો મેળવવો હોય, અનંત કાળના જામેલા સંસ્કારોને તોડવા હોય તો આધ્યાત્મિક ગુણો જોશે. અને એના માટે આધ્યાત્મિક દ્રષ્ટિકોણ ખોલવો પડશે, અંદરમાંથી ઉજાગર કરવો પડશે, અંદરમાંથી સંસારની દરેક અવસ્થાઓ પર જુગુપ્સા લાવવી પડશે, તુચ્છતાનો ભાવ નિર્માણ કરવો પડશે. સંસારના ઊંચામાં ઊંચા સુખો, ઊંચામાં ઊંચી વસ્તુઓ ભૌતિક દ્રષ્ટિએ ભલે એની કિંમત ઘણી હોય, છતાં પણ એ બધી જ વસ્તુઓ એ તુચ્છ છે, એની આત્મિક દ્રષ્ટિએ સીધે સીધી કોઈ કિંમત નથી, એ વસ્તુ મનમાં બેસવી જોઈએ. ઉલટાનું આજ સુધી અનંતવાર ઊંચી ભૌતિક સામગ્રી પ્રાપ્ત કરીને આત્માનું નુકસાન થયું છે, આત્માનો ધનોત નીકળી ગયો છે, એ વસ્તુ ભૂલાવી ન જોઈએ. ખ્યાલ આવે છે વાત? કોઈ પૂછે છે કે સેવા પૂજા કરતો હોય તો, બરોબર છે, એ પણ એક જાતનું ગુણ છે. કારણ કે પૂજામાં સામગ્રી લાવવી પડે, પોતાનો સમય આપવો પડે. કોના માટે? કોઈક બીજી વ્યક્તિ માટે, કોઈક દેવ માટે. એટલે પોતાના સ્વાર્થને ગૌણ કરવાનું આવે, પોતાના પૈસા એમાં ખર્ચવાના આવે, અમુક પ્રકારની ઉદારતા કેળવવી પડે, લોભ ઉપર કંટ્રોલ મેળવવો પડે, બરોબર છે. આવું કેટલું કરવું પડે. તે આ બધાની અંદર જે છે ને અમુક જાતની ઉદારતા, અમુક જાતનું સમર્પણ, અમુક જાતની જે છે ને એ શું કહેવાય કે બીજા માટે કંઈક કરવાની ભાવના, આ બધું જ એની અંદર રહેલું છે. આ બધા ગુણો છે, બરાબર છે. હવે એ ગુણો હોવા છતાં પણ સાચા છે કે નહીં, અથવા તો સામાજિક છે, ધાર્મિક છે કે આધ્યાત્મિક છે, એ જોવું પડે. એટલે સાહેબજી કહે છે કે તે કયા દ્રષ્ટિકોણથી પૂજા કરે છે એના ઉપરથી નક્કી થાય, બરાબર છે. હવે એ ટેસ્ટિંગ કરવા માટે સાહેબજી જે છે ને પ્રશ્ન કરે છે કે આ ભગવાનની ભક્તિમાં શું રસ છે? તમને ભગવાનની ભક્તિમાં રસ પડે છે, તમને ગમે છે અને કરો છો, તો એમાં રસ શું છે, એની પાછળનો તમારો હેતુ કે ઇન્ટરેસ્ટ શું છે, બરોબર છે. આવું તમને પૂછવામાં આવે તો તમે શું કહો? કોઈ કહે છે કે એમના ગુણોની પ્રાપ્તિ કરવી છે, એમનો ઘણો ઉપકાર છે, બરોબર છે. મુખ્ય આ બે હેતુઓ હોય છે કે ભગવાન પાસે જેવા ગુણો છે એવા ગુણો જે છે આપણને જોઈએ છે, અને એમનો ઘણો ઉપકાર છે, અને ઉપકારની સ્મૃતિ માટે પણ થઈને અમે ભગવાનની એ જે છે ને ભક્તિ કરીએ છીએ અથવા તો પૂજા કરીએ છીએ, બરોબર છે. હવે સાહેબજી કહે છે કે બધાએ સરસ જવાબ આપ્યા છે, પણ એક એકને પકડવા જેવા છે. તમે કહો છો પ્રભુનો ઘણો ઉપકાર છે માટે સેવા કરીએ છીએ, તો પ્રભુ તમારા ઉપર જે ઉપકાર કરવા માંગતા હતા તે ઉપકાર ગમે છે ખરો? ભગવાન તમને મોક્ષે મોકલવા અને તે માટે સંયમ લેવડાવવા સંસાર છોડાવવા માંગતા હતા. હવે સંસાર છોડી ન શકો પણ છોડવાની ઈચ્છા ખરી? ક્યારે બહાર નીકળું, ક્યારે નિર્મળ મહાવ્રતો સ્વીકાર કરું એવી ઈચ્છા છે? બહુ જ મુશ્કેલ છે. ભગવાન જે ઉપકાર કરવા માંગતા હતા તે ગમ્યો છે કે નહીં તે પેલા વિચારો, સ્વીકારવાની વાત તો પછી, બરાબર કે નહીં? કોઈ કહે છે કે ભગવાન જેવા થવું છે, બરોબર છે, ભગવાનના જેવા ગુણો હતા એવા ગુણો મારે પ્રાપ્ત કરવા છે. તો સાહેબજી કહે છે કે મારે એટલું જ પૂછવું છે કે ભગવાને જે છોડ્યું તે તમારે છોડવું છે, અને ભગવાને જે મેળવ્યું એ તમારે મેળવવું છે. જીવનમાં ભગવાને જે છોડ્યું તે મેળવવાનો કે ભગવાને જે મેળવ્યું તે મેળવવાનો સંઘર્ષ ચાલુ છે, એ નક્કી કરવું પડે. પાછું તેમાં ખોટું પણ નથી લાગતું. ભગવાને છોડ્યું એ મને મેળવવાનું મન થાય છે, અને ભગવાને જે મેળવ્યું એ હું છોડીને બેઠો છું, ક્યારે એની પ્રાપ્તિ થશે
એના માટેનું મન પણ નથી થતું અને નથી મળતું એના માટે ખોટું પણ નથી લાગતું. આધ્યાત્મિક ગુણો ક્યારે આવે? ભગવાન જે આત્મ સુખ પામ્યા છે તે મને ક્યારે મળે? તેની જીભ પર તરસ લાગે ત્યારે આ ગુણો પ્રત્યા કહેવાય. તમને ભગવાનમાં મજા બરોબર છે લાગે છે, ભગવાનની જે અવસ્થા છે તે તમારા માટે અગવડતા વાળી છે કે સગવડતા વાળી છે? બરોબર છે, ન ફાવે તેવી અવસ્થા છે ને? બરોબર છે. સાહેબજી કહે છે કે હું આક્ષેપ નથી કરતો, તમારા મનને ઢંઢોળવા માટે આ બધી વાતો કરું છું. ભગવાને જે ત્યાગ કર્યો તે ત્યાગનો પડછાયો પણ તમારે નથી જોઈતો ને? ત્યાગની અંદર આપણને ભય લાગે છે, ત્યાગની અંદર એ સેફટી આપણી હણાઈ જશે, બરાબર કે નહીં? બધું છોડી દઈએ તો પછી આપણું શું ને આપણા કોણ? બરાબર કે નહીં? આધ્યાત્મિક દ્રષ્ટિ આવવી ઘણી જ મુશ્કેલ છે. માટે જેને સંસાર પર વૈરાગ્ય ન જન્મે તે ભગવાનની પૂજા કરે તો પણ અધ્યાત્મ ન આવે. હા, તે ધાર્મિક બને તે શક્ય છે. માટે ધાર્મિક બને તે સારો, પણ અધ્યાત્મ ન પામે ત્યાં સુધી અમે એને નીચો જ કહીએ. કારણ કે અધ્યાત્મ જેવી વસ્તુ નથી અને નિસ્તાર કરનાર એ જ ભાવ છે. ધાર્મિકતા કરતા આધ્યાત્મિકતા અનંત ગણી ઊંચી છે. બરાબર છે. આમ જોવા જઈએ તો સરખામણી ન કરીએ તો પણ ચાલે. ધર્મ અભવ્યનો જીવ અનંતવાર કર્યો છે એને, ધર્મનું સેવન કર્યું છે અને આગળ જઈને અનંતી વાર કરવાનું છે, પણ ક્યારેય એનો નિસ્તાર થવાનો નથી. મોક્ષ ધર્મથી નથી પરંતુ શુદ્ધ ધર્મથી છે. કારણ કે શુદ્ધ ધર્મ એ આધ્યાત્મિક ભાવો સાથેનો ધર્મ છે, જેની અંદર સાચા અર્થમાં આત્માની ચિંતા સમાયેલી છે, આત્માની શુદ્ધિનો ભાવ સમાયેલો છે, આત્માના શુદ્ધ સાત્વિક એવા ગુણો, એનો અનુભવ જેની અંદર છે, બરોબર છે, એ આધ્યાત્મિકતા છે. અને એ ક્યારે થાય? જ્યારે પૂતગલનો રસ તૂટે ત્યારે થાય. અને આપણા જીવનમાં પૂતગલનો રસ મોટા અંશે જામેલો હશે, દ્રઢ અંશે જામેલો હશે, ત્યાર સુધી આમાંથી ખસવાનું મન નહીં થાય. આગળના વ્યાખ્યાનની શરૂઆત કરે છે કે અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવ માત્રના આત્મિક ઉત્થાન માટે ધર્મતીર્થની સ્થાપના કરી છે. ભૌતિક ઉત્થાન જીવ ધર્મ કરીને જાતે પણ કરી શકે છે, પરંતુ આત્મિક ઉત્થાન માટે ઘણા બધા કોયડાઓ સુલઝાવવા પડે, ઘણી ઊંચી દશા પ્રાપ્ત કરવા માટે ઘણું ઊંડું ગાઈડન્સ જોઈએ, અને એ ગાઈડન્સ આપવા માટે ભગવાન તત્પર છે. અધીરા નથી પરંતુ તત્પર છે. અને ભગવાને ધર્મતીર્થની સ્થાપના પણ એ હેતુથી કરી છે. પરંતુ ઉપર છેલ્લી રીતે આપણને ભગવાન ગમે છે, ખરેખર ભગવાન સાચા અર્થમાં ગમે તો ભગવાનની વાત પણ ગમ્યા વિના રહે નહીં. બરાબર છે. આપણે જીવનની અંદર અપલિફ્ટમેન્ટ જોઈએ તો એ કયું જોઈએ? ભૌતિક અપલિફ્ટમેન્ટ કે આત્મિક અપલિફ્ટમેન્ટ? કેની અંદર આપણે વધારે રાજી થઈએ? આપણે પોતાની જાતને પૂછવા જેવું છે. બરાબર છે. અંદરનો આરીસો ખુલ્લો રાખવા જેવો છે. ધર્મ એ મુખ્યત્વે આત્માને લક્ષ્યમાં રાખીને કલ્યાણની વાતો કરે છે. સંસારમાં ભૌતિક વિકાસ, પૌદ્ગલિક વિકાસની વાતો જ આવશે. ધર્મના ક્ષેત્રમાં આત્માની વાતો આવશે, એ પણ શુદ્ધ ધર્મનું ક્ષેત્ર હશે ત્યાં. ધર્મ તમારા અસ્તિત્વનો જ વિચાર કરે છે. બરાબર છે. આપણું અસ્તિત્વ એટલે શું? આત્મા. આત્મા તરીકેનું આપણું અસ્તિત્વ છે. અને એની ચિંતા કરશે, એનો જ વિચાર કરશે, એને જ સમૃદ્ધ કરવા માટેના પ્રયત્ન કરશે. માટે તમારો વિકાસ, તમારી પ્રગતિ કેમ થાય તે બતાવવું તે જ ધર્મનું કામ છે. બરાબર છે કે નહીં? આપણે પોતાને ડેવલપ કરવું છે કે નહીં? આપણે પોતાને સક્સેસફુલ બનાવવું છે કે નહીં? આપણે પોતાને સમૃદ્ધ કરવું છે કે નહીં? આપણે પોતાને જગતમાં સૌથી વધારે ઐશ્વર્યવાન બનાવવું છે કે નહીં? આ બધું જ એનો જવાબ હામાં આવશે.
પરંતુ ખરું ઐશ્વર્ય શું છે અને જેને આપણે ઐશ્વર્ય માનીને બેઠા છીએ એ ખરેખર આમ જોવા જઈએ તો ધૂળના ઢેફા છે, બીજું કશું નથી. છતાં પણ આપણા મનમાં એની કિંમત આધ્યાત્મિક વિકાસ કરતા કંઈક વધારે ગોઠવાઈ ગયેલી છે અનાદિકાળથી, અને એને ભૂસવાનું કામ આપણે કરી લેવું છે. બરાબર છે. સંસારમાં તમારા વિકાસની વાત નહીં આવે, બધે જળ પદાર્થના વિકાસની વાત આવશે. આ બિલ્ડિંગ ડેવલપ કરવું છે, આ ટાવર ડેવલપ કરવું છે, આ ઇન્ટિરિયર ડેવલપ કરવું છે. બરાબર છે. આગળ વધીને શરીરનું પણ જે છે ને અમુક અમુક પ્રકારનું સમારકામ કરવું છે. આ બધું જ આવશે, પરંતુ આત્મિક વિકાસની વાત એની અંદર નહીં સમાય. સંસારમાં તમને છોડીને બધાની ચિંતા છે. બરાબર છે. સંસાર માર્ગ જ એવો છે જેમાં આપણે પોતાને છોડીને બાકી બધી જ વસ્તુનો વિચાર કરશું, બીજી વ્યક્તિનો પણ વિચાર કરશું, પણ એ વિચાર પણ જે છે ને એમની ભૌતિક ઉન્નતિ માટેનો અથવા તો ભૌતિક ધ્વંસ માટેનો હશે, બાકી કોઈ વિચારો હોતો નથી. શરીર, સમાજ, પરિવાર, કુટુંબ બધામાંથી તમને રદબાતલ કરી બાકીની આખી દુનિયા એ સંસારનો વ્યાપ્ત છે. બરાબર છે. સમજાય છે? સંસારનો વ્યાપ શું છે? શરીર છે, સમાજ છે, પરિવાર છે, કુટુંબ છે. ખાલી આપણે જ નથી. આપણે એટલે આત્મા. જ્યારે ધર્મના ક્ષેત્રમાં મહાપુરુષો કહે છે કે બધું છોડો, તમારી વાત કરો. બરાબર છે. ખરા અર્થમાં આપણે સ્વાર્થી બનવા જેવું છે, કારણ કે સ્વનો અર્થ જેમાં સદાય એને સ્વાર્થ કહેવાય. પણ સ્વ તરીકે આપણે શરીરને માનીએ છીએ એ સ્વાર્થ આપણો ખરાબ છે. સ્વ તરીકે આપણે પોતાને આત્મા તરીકે માની અને પછી સ્વાર્થી બનીએ એમાં વાંધો નથી. બરાબર છે. અને એ જ પારમાર્થિક સ્વાર્થ છે, એ જ કેળવવા જેવું છે, એના માટે જ બધું કરી છૂટવા જેવું છે. બરાબર છે. તમારું શું, આત્માનું શું? શું કરશો તો આત્માનું ઉત્થાન કે વિકાસ થશે? આત્માના વિકાસથી જ આ ધર્મનો પ્રારંભ થાય છે. અને આત્મ વિકાસ ન ગમે તેવા લોકો હકીકતમાં ધર્મ કરતા જ નથી. એ અશુદ્ધ ધર્મ છે, કાં તો ખાલી નામનો ધર્મ છે. આત્મરસિક બન્યા નથી ત્યાં સુધી ધર્મ ગમશે નહીં. આત્મરસિક જીવનો આત્મકલ્યાણ કરવાનો વિકાસક્રમ તેને જ ગુણસ્થાનક છે. ગુણસ્થાનક કહેવાય છે. ઘણા જેવો આત્મરસિક હોય, પોતાનું જ ઉત્થાન કરવું છે, પોતાને જ ઘણું સુખ પ્રાપ્ત કરાવવું છે, પોતાને દુઃખથી મુક્ત બનાવવું છે, આ બધું હોઈ શકે, પરંતુ ખરું આત્મકલ્યાણ કરે એવા પ્રકારની દ્રષ્ટિ ન હોય તો ફરીથી અટવાય છે. સમજાય છે? જેમ અનાર્ય ધર્મવાળા છે એ પોતાને આત્મા માને, શરીરથી જુદો માને, છતાં પણ આત્મકલ્યાણ કરવાનો જે વિકાસક્રમ છે એમને ત્યાં નથી. અને માટે એ આત્મરસિક હોવા છતાં પણ, આત્માનું હિત કરવાની ઈચ્છા વાળા હોવા છતાં પણ એ ખરા અર્થમાં આત્માના હિતને ઓળખી શકતા નથી, માટે ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકતા નથી. બરાબર છે? એટલે ખાલી આસ્તિક બન્યાથી કામ નહીં થાય, પરંતુ આસ્તિકતાની અંદર પોતાનું કલ્યાણ ક્યાં છે, પોતાનું હિત ક્યાં છે, પોતાનું સુખ ક્યાં છે, પોતાની સમૃદ્ધિ ક્યાં છે, પોતાનું ઐશ્વર્ય ક્યાં છે, ખરા અર્થમાં એની ચિંતા કે એનું વિશ્લેષણ જ્યાર સુધી ન થાય ત્યાર સુધી ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકાતું નથી. એ આત્મવિકાસનો આખો ક્રમ કે માર્ગ તેના એક પછી એક પગથિયા છે, જેનો સંક્ષેપમાં સમાવેશ કરીને 1 થી 14 ગુણસ્થાનક જે છે ને શાસ્ત્રમાં બતાવ્યા છે. જેમાં બીજું, ત્રીજું અને 11મું એ 3 ગુણસ્થાનક જે છે ને એ આડા રસ્તા છે. બરોબર છે? સાઇડ સ્ટેપ્સ છે. અને એ બધામાં પણ વિકાસ તો છે જ, પેલા કરતા બીજામાં અધિક વિકાસ છે એટલે એને બીજા નંબર પર મૂક્યો છે, એના કરતા વિકાસ અધિક છે એટલે ત્રીજા નંબર પર મૂક્યો છે. એ જ રીતે 10મા કરતા 11મામાં વિકાસ અધિક છે માટે એને 11મામાં મૂક્યો છે, પણ એ સાઇડ ટ્રેક છે. બરોબર છે? અને જેને સડસડાટ સીધું ચડવું હોય એ સાઇડ ટ્રેકમાં જાય તો એને વિક્ષેપ પડે, અને ત્યાંથી પાછું નીચે પણ આવવાનું થાય એવું પણ બને. એટલે સડસડાટ ચડવું હોય તો બીજું, ત્રીજું ને 11મું જે છે ને એ ઉપયોગી નહીં બને. બરોબર છે? હવે સડસડાટ મોક્ષે જાય તે બધા માટે બાકીના જે 14માંથી તે છે 3 માઇનસ કરવાના, એટલે બાકીના 11 પગથિયા તો એમને ચડવાના રહેશે. બરોબર છે?
અને સડસડાટ મોક્ષે જનારે બીજા ત્રીજા ને 11મા ગુણસ્થાનકમાં પ્રવેશ કરવાની એની જરૂર નથી. દાખલા તરીકે મરુદેવા માતા છે, બરોબર છે, એ બીજા ત્રીજા અને 11મા ગુણસ્થાનકનો સ્પર્શ કર્યા વિના સીધા જ જે છે ને મોક્ષે પહોંચી ગયા, બાકીના 11 સ્ટેપને ટચ કરીને, બરોબર છે. એ જેમ જેમ ધારા આગળ વધે, શુદ્ધિ વધતી જાય અને એમ જે છે ને કર્મના એ ભૂક્કા બોલાતા જાય, નાશ થતો જાય કર્મનો, અને અંદરની અશુદ્ધિ પણ જે છે ને એ દૂર થતી જાય, બરાબર છે. વળી જે 3 છે, બરોબર છે, બીજો ત્રીજો ને 11મું ગુણસ્થાનક, એ તો જે છે ને એ પડતાને અથવા તો આડાઅવડા મોક્ષે જનારને આવે, કાં તો પડતાને આવે કાં તો આડાઅવડા જનારને આવે, પરંતુ વિકાસ ક્રમમાં 11 પગથિયા જે મુખ્ય છે એ તો બધાને અનિવાર્યપણે જે છે ને પામવા જ પડે. અને પાછું એ પણ નક્કી છે કે જે પહેલું પામે એ અવશ્ય જે છે ને બાકીના 11 પામે અને મોક્ષમાં જાય ને જાય, વેલો કે મોડો, બરોબર છે. એટલે પહેલા પગથિયા સુધી પણ આપણે પહોંચી જઈએ તો આશ્વાસન ઘણું આવી જાય, બરાબર છે. એટલે આ પગથિયામાં આત્માના ગુણો છે તે સર કરવા પડે, કેમ કે પેલા કરતા બીજામાં ગુણો એ હાયર ક્વોલિટીમાં આવશે, બીજા કરતા ત્રીજામાં એટલે ત્રીજા ગુણ સ્થાનકમાં એ બીજા ગુણ સ્થાનક કરતા હાયર ક્વોલિટીના ગુણો એ કેળવવાના આવશે, સર કરવાના આવશે. એ ગુણોની જે છે ને ક્વોલિટી, એની હાઈટ, એની ઊંચાઈ, બરોબર છે. હાઈટ એટલે જે છે ને શું કહેવાય કે એનું મહાત્મ્ય એ વધારે રહેવાનું, બરાબર છે. એ 3 કાળમાં 3 લોકમાં જૈન હોય કે જૈનેતર, એ સર્વ માટે મોક્ષે જવા માટેનો રસ્તો તો જે છે ને એ આ 11 ગુણ સ્થાનક તો છે જ, બરોબર છે. કોઈ સાઈડમાં ચડી જાય તો બીજું ત્રીજું અને 11મું પણ આવે, પછી ક્યાંકથી નીચે પણ ઉતરવાનું આવે, ક્યાંકથી જે છે એ ફરીથી ચડવાનું પણ આવે, બરોબર છે. હવે કોઈ જૈનેતર હોય એ પણ મોક્ષમાં જશે એટલે વેશથી, બરોબર છે. જૈનેતર હોય પણ એ અંદરથી માર્ગ એને પકડાઈ ગયો અને મોક્ષમાં જશે તો એના માટે પણ જે છે ને ગુણસ્થાનક તો આ જ રહેવાના છે, બરોબર છે. એટલે આત્મકલ્યાણ કરવા માટે અધ્યાત્મની ભૂમિકા એ આખી જે છે એ સિદ્ધ કરવી પડશે. અને આજ સનાતન શાશ્વત એટલે કે અનાદિથી આજ સુધી અને આગળ પણ હંમેશા આ માર્ગ એ મોક્ષ માટેનો રહેવાનો છે, આત્મકલ્યાણ માટેનો આ માર્ગ ફિક્સ છે, નિયત છે. અનંતા તીર્થંકરોએ આ જ 14 ગુણ સ્થાનકની પ્રરૂપણા કરી છે અને તે જ અધ્યાત્મના વિકાસનો સનાતન શાશ્વત નિયત ચોક્કસ માર્ગ છે. ગુણસ્થાનક નહીં પામ્યા હોય તો પહેલેથી પામવું પડશે, જે નથી પામ્યા, અને પામ્યા હશે તો જે ગુણસ્થાનકને એ પામ્યા હશે, સમજો કે ચોથું પામી ગયા તો એને હવે આગળ વધવાનું, ચોથામાંથી નીચે આવી ગયા તો ફરીથી ચડવાનું, એ બધું આવશે. માટે આત્મકલ્યાણ માટે બીજો કોઈ વિકલ્પ જ નથી. સદગતિ પામવી અને આત્મકલ્યાણના માર્ગે ચડવું એ સરખું નથી, બરોબર છે. સદગતિ પામવી એક જુદી વસ્તુ છે, આત્મકલ્યાણના માર્ગે ચડવું એ જુદી વસ્તુ છે, બંને જુદા છે, બરોબર છે. એવો એક પણ જીવ નથી જે પ્રાય કરીને સદગતિ ન પામ્યો, બરોબર છે. જે આજ સુધી નિગોદમાંથી નીકળ્યા નથી એની વાત મૂકી દો, અને જે હમણાં નજીકમાં જ નીકળ્યા છે એને જરાક બાજુ પર મૂકવા પડે, બરાબર છે. બાકી એ જેટલા જીવો છે જેને સદગતિ માટેનો સ્કોપ મળ્યો છે એ બધા જ સદગતિ પામ્યા છે, અને એમાં પણ એક કાળ પરંપરાથી તો એવું થાય કે બધા જ જીવો આવા પ્રકારના એ અનંતી વાર સદગતિને પામ્યા છે, બરોબર છે. અનેક વાર આપણે પણ મનુષ્ય ભવમાં આવ્યા છે, દેવલોકમાં આવ્યા છે, બરોબર છે. સંસારમાં કાળ જે છે ને અનાદિ અનંત છે. વૈજ્ઞાનિકો પણ કહે છે કે કાળ તો જે છે ને એ સમયની જે છે ને કોઈ આદિ નથી, સ્ટાર્ટિંગ નથી, અને હંમેશા એ રહેશે. એટલે ટાઈમ, સમય બોલો, ટાઈમ બોલો, કાળ બોલો, એ તો અનાદિ અનંત છે. સંસારમાં પણ આપણું પરિભ્રમણ જે છે ને અનંત કાળનું છે, અને કાળ જે છે એ અમર્યાદિત છે, એની કોઈ લિમિટેશન નથી. બીજી બાજુ જીવાયોનીનો આંકડો 84 લાખનો મર્યાદિત છે, બરોબર છે. એટલે કે જન્મ મરણ માટે પસંદ કરવા યોગ્ય, આમ તો પસંદ ન કરાય, પરંતુ
જેટલા ઓપ્શન રૂપે સ્થાન છે જન્મ મરણ માટે એને જીવાયોની કહેવાય છે. અને એ જીવાયોની એ જે છે ને એની ટોટલ વેરાયટી કેટલી તો કે 84 લાખ. એટલે કાળ છે અનાદિ થી અનંત કાળ સુધીનું જે છે ને આખું એ શું કહેવાય કે એ શું કહેવાય પરંપરા છે કાળની. એટલે કાળનો માપ અનંતમાં છે અને એ જીવાયોની સંખ્યા મર્યાદિત છે, લિમિટેડ છે. એટલે આગળ જઈને શું થાય તો કે એને જ ફરીથી રિપીટ થયા કરે. બરોબર છે. એટલે આ 84 લાખ જીવાયોનીમાં જ અનંત કાળ જે છે ને આપણે ફરવાનું. માટે એવી કોઈ ગતિ, એવી કોઈ યોની કે એવી કોઈ અવસ્થા કે એવો કોઈ ભવ નથી જેમાં આપણે એક બે વાર નહીં પરંતુ અનંતી વાર ન ગયા હોય. અને આની પાછળ લોજિક કે તર્ક છે. બરોબર છે. કેમ કે આ બાજુ 84 લાખનો ફિક્સ આંકડો છે અને આ બાજુ આ જે છે ને શું કહેવાય કે અનંત કાળ છે. બરોબર છે. એક્ઝામ્પલ આપે છે સાહેબજી કે તમને કોઈ એક જે છે ને એ કુંડાળું કરી આપે. કુંડાળું સમજાય છે? સર્કલ બનાવીને આપે અને કહે કે આ ચક્કરમાં સવારથી સાંજ સુધી ફરવાનું. બરોબર છે. તો તમે કુંડાળાની એકની એક જગ્યા ઉપર કેટલી વાર આવો તો કે ઘણી વાર આવવાનું થાય. કેમ? કેમ કે કુંડાળું જે છે ને એ લિમિટેડ સંખ્યા વાળું છે અને આખા દિવસની અંદર જે છે ને સમય એના કરતા કંઈ ઘણો છે અને માટે ફરી ફરીને એક જ જગ્યાએ ઘણી વાર આવે. બરોબર છે. ઘણાને તો 84 લાખમાં જે છે ને અધધધ થઈ જાય કે ભાઈ આટલી બધી સંખ્યા, પણ તમારી દુનિયા કે માહિતી કે જાણકારી કેટલી બહુ ઓછી. વૈજ્ઞાનિકો પણ જે છે ને એ 40 લાખ જેટલી જીવની જાતિઓ તો જે છે ને માને છે. બરોબર છે. કેમ કે તેઓ પણ જેમ જેમ શોધખોળ કરે તેમ તેમ એમને જે છે ને જીવોની જાતો એ નવી નવી મળે. એટલે એમનો આંકડો વધ્યા જ કરે છે. માટે 84 લાખ જીવાયોનીનો આંકડો અશક્ય નથી. બરોબર છે. આ જીવાયોનીઓ ઘરમાં બેઠા નહીં દેખાય. દુનિયામાં ફરો તો ખબર પડે. બરોબર છે. જંગલમાં જાઓ તો કેટલાય જીવો જે છે ને જુદા જુદા મળે. હકીકતમાં સંસારની વાસ્તવિકતા જોઈને જ્ઞાનીઓએ આ આંકડો કહ્યો છે. આપણે વારંવાર એક એક ભવમાં ગયા જ છીએ. બરોબર છે. અને દુર્ગતિમાં તો અનેક વાર અને સદગતિમાં ઓછી વાર ગયા છે. એનું પણ કારણ એક જ છે કે સદગતિમાં એ દુર્ગતિ કરતા જગ્યા ઓછી છે. દુર્ગત જે છે ને સદગતિની અંદર એ વેરાયટી પણ ઓછી મળશે, જીવાયોની પણ એ ઓછી મળશે. સાથે સાથે સદગતિ માટે ઊંચું પુણ્ય જોઈએ જે બાંધવાની લાયકાત પણ એટ એ ટાઈમ એ ઓછા જીવોમાં જ રહેશે. બરોબર છે. આમ છતાં પણ સદગતિનો પણ જે છે ને આંકડો અનંતનો જ આવશે અને દુર્ગતિનો પણ અનંતનો જ આવશે. ખાલી એટલું છે કે દુર્ગતિનો અનંત એ સદગતિના અનંત કરતા વધારે રહેશે. બરોબર છે. હવે કોઈ પૂછે છે કે 84 લાખ છે એ વ્યવહાર રાશિના કે બંનેના? એટલે વ્યવહાર રાશિના અને અવ્યવહાર રાશિના બંનેના કે માત્ર વ્યવહાર રાશિના? બરોબર છે. તો કે છે કે વ્યવહાર અને અવ્યવહાર એમ તમામ બધી જે છે ને વેરાયટી મળીને 84 લાખ થાય. 84 લાખથી વધારે નથી. બરોબર છે. અને એ બધા જ 84 લાખમાં બરોબર છે. 84 લાખે 84 લાખમાં જ આપણે બધે જ ફરીને આવ્યા. એક વાર નહીં પરંતુ અનંતી વાર. છતાં પણ સંતોષ નથી. એટલે હજી હરવા ફરવાનું મન થાય છે. ઘણા કહે છે કે સાહેબ કાશ્મીર ફરીને આવ્યા, પણ જાણતા નથી કે કેટલી વાર જે છે ને આપણે કાશ્મીર જઈને આવ્યા છીએ. બરોબર છે. અને કાશ્મીરની જે છે ને ત્યાં લીલોતરી હોય તો એની અંદર પણ આપણો જન્મ એ અનંતી વાર થયો છે. ત્યાંના જે છે ને બરફ છે તો બરફની અંદર પણ અનંત વાર જન્મ થયો છે. બરફની નીચે જે પૃથ્વી છે, પથ્થર છે, એમાં પણ અનંત વાર આપણે જન્મ્યા છે. અને ત્યાં વાતાવરણમાં રહેલા નાના મોટા જેટલા જીવો છે એ જીવો તરીકે પણ આપણો જન્મ અનંતી વાર થયો છે. બરોબર છે. એટલે આપણે કોઈ જગ્યા એવી નથી જ્યાં અનંતવાર ફરીને ન આવ્યા હોય. બરાબર છે. જન્મ મરણ રૂપે મોટે ભાગે ત્યારે તમને બધા જે છે ને એટલે હમણાં જે છે ને આપણે કાશ્મીર જઈને એ કોકને જોવા જઈએ. બરોબર છે. બરફ ને પાણી ને પછી ત્યાંનું આબોહવા, પછી ત્યાંના જે છે ને ઝાડ પાન વનસ્પતિને જોવા જઈએ. પરંતુ એ જ્યારે આપણે બરફ રૂપે હશું તો બીજા આપણને જોવા આવ્યા હશે. બરોબર છે. અને જોઈ જોઈને હરખાતા હશે. બરોબર છે.
હવે સાહેબ પ્રશ્ન કરે છે કે તમે સાચું બોલો કે આવી લીલોતરી જોઈને તમને શું થાય? તો કોઈ કહે છે કે કેટલું સુંદર છે, બરોબર છે. તો સાહેબજી કહે છે કે પણ કોઈ માર્મિક દ્રષ્ટિએ પૂછે કે સુંદરતા શું છે આમાં, વોટ ઇઝ ધ બ્યુટી ઓવર ધેર, બરોબર છે. દાખલા તરીકે જે છે ને બીચ પર ગયા હોઈએ આપણે કોઈ જગ્યાએ ફરવા માટે, કાશ્મીરની વાત નથી, કોઈ બીચ પર ગયા હોય, બરોબર છે. ત્યાં શું હોય કે દરિયાનું પાણી જે છે ને છવાયેલું હોય, બરોબર છે. પછી પાણીના મોજાઓ હોય, પથ્થર સાથે અથડાય અથવા તો બીજી કોઈ વસ્તુ સાથે અથડાય, બરોબર છે. કાં તો એ બીચ પર આવીને એ પાછા જતા હોય, બરોબર છે. આ રીતે થતું હોય, બરોબર છે. હવે આમાં જે છે ને એ સુંદર શું છે? અપકાઈના કેટલાય જીવોના માથા જે છે એ પછડાઈને જે છે ને બધા મરે છે, બરોબર છે. તમે પણ આવી રીતે અનંત વાર જે છે ને અનેક વાર મર્યા છો. એક પણ સીન સિનેરી એવી નથી જેના સર્જનમાં અનેક જીવોની હિંસા ન થાય, ન હોય, બરોબર છે. કોઈ કહે છે કે કુદરતી રીતે રમ્ય લાગે છે, બરોબર છે, રળિયામણું લાગે છે. સાહેબજી કહે છે કે ડુંગરા દૂરથી રળિયામણા લાગે, દૂરથી જે છે ડુંગર એ સારા લાગે, ગમે તેટલી સુંદરતા દેખાય પણ અંદર શું છે, બરોબર છે, અંદર શું છે એ હિંસાના તાંડવ ચાલે છે. દુઃખના જે છે ને એ જરાઓ અંદરમાં સળગે છે. જીવોનું જે છે ને કચ્ચર ઘાણ નીકળે છે, મરે છે, જીવે છે. જન્મ મરણનું જે છે ને તાંડવ ચાલ્યા કરે છે, બીજું કઈ નથી, બરોબર છે. અને જે સુંદર દેખાય છે એ પણ તે જીવોના પુણ્યથી અને આપણે જોવા મળે છે એ આપણા પુણ્યથી. બાકી બધું પૂતગલનો ખેલ છે અને બધું જ ક્ષણિક છે અને એમાંથી આપણા માટે કશું નથી. બધું જ છે કેના માટે? તો કે પૂતગલ માટે છે, બરોબર છે. આપણી આંખમાં પણ નવું નવું રૂપ, રંગ, ડિઝાઇન જોવાની જે છે ને તરસ પડી છે, કારણ કે આંખ પણ પૂતગલ છે, બરોબર છે. અને એટલે માટે જે છે ને આવું જોતા જે છે ને આંખને ઠંડક મળે, સારું લાગે, ગમે છે, બરોબર છે. એ અંદરની એક ચર છે. તે જોઈને જીવોની હિંસા છે તે બધાની અનુમોદનાનું પાપ લાગે છે, તે ખબર પડે છે. આ બધું જોઈને જે છે ને અંદર ગમે, તારીફ કરીએ કેટલું સરસ, એની અનુમોદના થાય. પણ આ બધું જે છે ને સર્જન થયું છે કેમાંથી? તો કે જીવ સંસારી છે. આ બધા જીવ સંસારી છે માટે આ બધું સર્જન થયું છે, કે મોક્ષમાં હોત તો સર્જન થાત. આ બધા જીવો સંસારી છે માટે જ જે છે ને એ પહાડનું સર્જન, ઝાડપાનનું સર્જન, ફૂલોનું સર્જન, પછી ખાવાની અમુક જે છે ને અલગ અલગ પ્રકારના જે છે ને ફળો વગેરે વેરાયટીનું સર્જન, પછી આ દરિયા નદી એની અંદર અપકાઈના શરીરોનું સર્જન, બરોબર છે. એ મોજા જે છે ને જેનાથી ધકેલાય છે એ હવાના શરીરનું સર્જન, આ બધું થાય છે, બરોબર છે. એ બધું થાય છે કેના કારણે? આ બધા જીવો સંસારી છે, સંસારની અંદર ભમે છે, કર્મને વશ છે માટે, કે એમને બધા જીવો મોક્ષમાં હોત તો આ બધું થાત? સમજાય છે શું કહું છું? અપકાઈની અંદર જે જીવો છે એ પોતાની મરજીથી, ખુશીથી એ ત્યાં રહેલા છે, કે કર્મને પરવશ થઈને મજબૂરીથી જે છે ને એ ત્યાં જન્મ મરણ કરી રહ્યા છે? મજબૂરીથી, બરોબર છે. અને કોઈની મજબૂરી, બરોબર છે, જ્યાં છે, બરોબર છે, એટલે આપણે અનુમોદના કરીએ તો એ અનુમોદનામાં એ જીવ બંધનમાં છે, સંસારમાં છે, મજબૂરીમાં છે, એ બધાની અનુમોદના આવી જાય કે ના આવી જાય? એ આવી જાય, બરાબર છે. તો એ બધી અનુમોદનાનું જે છે ને એ શું કહેવાય, પાપ લાગે ને. પણ આપણે જે છે ને પોતાના એ ઇન્દ્રિયના શોખ અથવા તો એ અનાદિકાળની જે છે અંદરની જે વિષયોની વાસના રહેલી છે, વિષયો પ્રત્યેનું આકર્ષણ રહેલું છે, અંદરની જે ઘેલછા છે, અંદરનો જે રાગ છે, બરોબર છે, અંદરની કુટેવો છે, અંદરમાં રહેલા
દોષો ની જે જ્વાળા છે એમાં લપેટાઈ જઈને આપણે જે છે ને એ આ અનુમોદના દ્વારા ભલે આપણે જે છે ને પ્રસન્ન થતા હોય, પરંતુ એના દ્વારા એ પાપોની અગ્નિ વધારે ને વધારે અંદરમાં પ્રજ્વલિત થાય છે, આપણને દેખાતું નથી. બરોબર છે. અવિવેકમાંથી પેદા થયેલા આ બધા જ ભાવો, બરોબર છે, મિથ્યાત્વને, અવિરતિને, કષાયને, બરોબર છે, અશુભ યોગોને એ પુષ્ટિ આપે છે, પોષણ આપે છે, અને એનાથી ઢગલો કર્મ બાંધીને અલ્ટિમેટલી આપણી દશા એવી થાય કે આપણે પણ એના જેવા બની જઈએ અને ફરી ફરી જે છે ને એ આપણે દુર્ગતિમાં પછી પાછી સદગતિમાં આ રીતે જે છે ને ફર્યા કરીએ, પરંતુ આત્માનો ઉદ્ધાર ન થાય આ રીતે ચાલ્યા કરે. બરાબર છે. તમારી તરસ સમાવવાનો આ માર્ગ નથી. સમજાય છે? ઇન્દ્રિયોમાં રહેલા જે તૃષ્ણા, જે તરસ, એને સમાવવા માટેનો આ માર્ગ નથી, પરંતુ જે મન મળ્યું છે એનો ઉપયોગ કરીને સમજદારી પૂર્વક આ બધી વસ્તુને એ ઈરાદાપૂર્વક એનાથી દૂર રહીને એને અભયદાન આપીને એની વિરાધના ન થાય એવી કાળજી રાખીને આપણે જીવીએ તો જ એની અંદર જીવનનો સાર છે, એમાં જ જે સંતોષ છે, એમાં જે મજા છે, એવું જે છે ને એ આને ભોગવવામાં નથી. બરોબર છે. દુનિયામાં કોઈ સ્થળ એવું નહીં હોય જે તમે જોયું ન હોય, બરોબર છે, છતાં પણ આપણે ધરાયા નથી. કારણ કે શું થાય છે? જૂનું જે છે ને ભૂલાઈ જાય છે. ખાધેલું વારંવાર ખાવાનું મન કેમ થાય છે? કેમ કે જૂનું ખાધેલું એ ભૂલાઈ ગયું. હવે નવું જે છે ને એટલે સંસારના ભોગો એ આપણે શું થાય છે કે બધા જ જે છે ને પૂર્વમાં એટલે પેલા અનાદિથી અનંતવાર ભોગવ્યા છતાં પણ બધું જ અપૂર્વ લાગ્યા કરે છે. નવું નવું હોય અને મજા માણતા હોય એના જેવું લાગ્યા કરે છે, કારણ કે જૂનું જે છે ને એની વાસના ગઈ, એ જે છે ને વાસના ગઈ ઇન ધ સેન્સ કે એની યાદ કે તાજી સ્મૃતિ ગઈ એટલે જે છે ને વારંવાર નવું ભોગવવાનું પણ મન થાય છે. બરોબર છે. સંસારનું સ્વરૂપ જ એવું છે કે ભૌતિક સુખો ગમે તેટલા ભોગવો, કાયમ માટેની તૃપ્તિ નહીં મળે. થોડીક શાંત થાય, પરંતુ અમુક સમય પછી ફરીથી જે છે ને ભડકે એ તૃષ્ણાઓ જાગે છે, અને એવી રીતે તૃપ્ત થવાતું હોત તો તમે કેટલાય વર્ષોથી ભોગો ભોગવો છો, અત્યારે તૃપ્ત થઈ ગયા હોત. બરોબર છે. સાહેબજી કહે છે કે અમારે ત્યાં તો શાસ્ત્રમાં કહ્યું છે કે કુદરતી દ્રશ્યો જોતા ભાવના ભાવવાની કે આ ભવોમાં હું પણ જઈને આવ્યો છું. આ યોનિમાં હું એક વાર અપંગ થઈ પડ્યો હતો, અને ત્યારે મને કોઈ જોઈ જોઈને બીજા લોકો હરખાતા હતા, પણ મારી દયાજનક સ્થિતિ હતી. બરાબર છે. આવું બધું વિચારો તો વૈરાગ્ય આવે. સમજાય છે? વળી આ મન મનાવવાની વાત નથી. બરોબર છે. જગતનું નગ્ન સત્ય છે, બધું જ પ્રત્યક્ષ છે. કોઈ એવી યોનિ નથી જ્યાં તમે ઉત્પન્ન નહીં થયા હો અને રીબાઈને જીવ્યા ન હો, છતાં પણ આજે જોવાનું, જોઈ જોઈને હરખાવાનું મન થાય છે. હવે સીન સિનેરી જોઈને તેમાં તીવ્ર રસ હોય તો ખૂબ જ આસક્ત થઈ જતા હો તો ઘણીવાર એવું બને કે એવી ગતિ બંધાય કે તમારે પણ ત્યાં જન્મવું પડે. બરોબર છે. એ જ સીન સિનેરીમાં આપણે જડાઈ જઈએ. માટે એકલી સદગતિ પામી જવાથી કામ થતું નથી. આપણે આજે સદગતિ પામેલા જ છીએ. મનુષ્ય ભવે સદગતિમાં જ ગણાય. છતાં પણ એ સદગતિને આપણે વેડફી નાખીએ છીએ અને નવી દુર્ગતિને ઊભી કરીએ છીએ. તેથી આત્માના ઉત્થાનનો માર્ગ શું છે? તો એક જ છે કે ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય તો કાયમ માટેની ઝંઝટો દૂર થવાની શરૂઆત થઈ જાય. બાકી બીજા કારણો જેટલા પણ હશે સદગતિમાં, એ બધા કારણોનું સેવન, બરોબર છે, એમાંથી અથવા તો એકાદ કારણનું પણ સેવન થશે, સદગતિ મળી જશે. એવી સદગતિ આપણે અનંતવાર પામ્યા છે, પરંતુ એનાથી શું થશે? તો ખાલી ભૌતિક અમુક પ્રકારની સગવડો અને એમાં જ લેવાઈ જઈને ફરીથી દુર્ગતિનું ભાથું આપણે ભેગું કરશું. બરોબર છે. એટલે સદગતિ બીજા કારણોથી પામાય
પામે તો શું થશે? તો કે ભૌતિક હાડમારીમાંથી સહેજ સગવડ ભર્યું જીવન મળશે, એનાથી થોડીક રાહત થશે. તે જ રીતે જ્યારે જીવ દુર્ગતિમાં હોય ત્યારે તો સતત એક પછી એક જે છે ને વિપત્તિ હોય, વિપત્તિઓનો ખડકલોક હોય. દાખલા તરીકે કોઈ કબૂતર હોય તો જે છે ને એ ખોરાક કે પાણીની શોધમાં નીકળે, પછી રહેવાનું જે સ્થાન છે, પછી એ બચ્ચાની સાર સંભાળ, અને પાછે ઉપરથી જે છે ને કોઈ શિકારી આવે નહીં એની ચિંતા, કોઈ મારી ન નાખે એની ચિંતા, સતત અંદર ભય, માંદગી ન આવી જાય એની ચિંતા, બરોબર છે. અને એમાં પણ એ સાદું માંદું જે છે ને સમજો થયું એટલે કોઈ બીમાર પડ્યા તો જે છે ને કોઈ ઇઝીલી ચિકિત્સા પણ ન થાય, આ બધું બને. વળી કબૂતરો તો જે છે ને કેવા છે? સંઘની પંચેન્દ્રિય છે, ઘણા વિકસિત ગણાય, પણ તેનાથી એ નીચેના જે છે ને જે જીવો એ ઘણો જે છે ને એમને તો વધારે ત્રાસ હોય છે. માટે જીવ દુર્ગતિમાંથી બહાર નીકળ્યો એટલે દુઃખમાંથી કઈક હળવાશ મળે, સદગતિમાં આવે તો થોડો ધર્મ પણ કરી શકે, એટલે આત્મકલ્યાણનો ચાન્સ છે. પણ એ ચાન્સને જો જે છે ને એનો સદુપયોગ ના કરે, બરોબર છે, તો એ આત્મકલ્યાણ પામી ન શકે. જ્યારે ગુણસ્થાનકમાં જીવને સદગતિ તો છે જ, પણ આત્માને પરંપરાએ મોક્ષનું જે છે ને એ સંધાન એટલે અનુસંધાન એ કરાવી આપશે. માટે આત્મા આ ગુણ સ્થાનક પામે એટલે સંસારથી પાર પામવાની જે છે એને દિશા મળી જાય. બીજા કારણોથી આત્માને સદગતિ મળે, પણ પછી જે છે ને એ નીચે ઉપર એમ ચડતી પડતી એ ચાલ્યા કરે, દુર્ગતિમાં જાય, ફરી સદગતિમાં જાય, બધું ચાલ્યા કરે. એટલે અકામ નિર્જરા, મંદ કષાય, શુભ લેશ્યા, બરોબર છે, અથવા તો શુભ ધ્યાન, એનાથી એ સદગતિ મળી શકે. પણ એનાથી સદગતિ જો પામો તો એનાથી આધ્યાત્મિક વિકાસ નથી, પરંતુ તે માટેના જે છે ને ચાન્સ તરીકે એની કિંમત છે, બરોબર છે. એનાથી વધારે એની કિંમત નથી. દાખલા તરીકે તમને જીવનમાં સારો ધંધો કરવાની તક મળે, બરોબર છે, તો એ તમારી ખુશનસીબી. પણ એ તક ઝડપી નહીં તો એનો અર્થ શું? બરોબર છે. એટલે તક મળે, સદગતિની અંદર આત્મકલ્યાણ માટેની તક મળે છે, પરંતુ એ તકનો આપણે ફાયદો ન ઉપાડીએ, એ તકનો આપણે ઉપયોગ ન કરીએ તો કોઈ મતલબ નથી. બસ આવી જ રીતે જીવ અનંતવાર સંસારમાં તક પામ્યો છે અને એને ગુમાવી પણ છે. પણ હવે ખોવું કે ન ખોવું એ જે છે ને આપણી મરજીની વાત છે, આપણી ઈચ્છાની વાત છે. બાકી તો અનંતી તકો સરી ગઈ અને તેમાં એકનો જે છે ને ઉમેરો જ થશે, એટલે કે એકનો એડિશન જ થશે, બીજું કઈ નહીં થાય. માટે બીજા કારણથી આવતી જે સદગતિ અને ગુણસ્થાનકથી આવતી સદગતિ, આ બંનેમાં ફરક છે. બીજી રીતે પામેલી સદગતિ તો નામની સદગતિ છે. અધ્યાત્મ વિનાના જીવોની સદગતિ તો દ્રવ્યથી સદગતિ છે, ભાવથી તો એને દુર્ગતિ જ કહી છે. સાચી સદગતિ તો અધ્યાત્મ પામેલા જીવોની જ છે, બરોબર છે. અને અપેક્ષાએ શાસ્ત્રકારો અહીંયા સુધી કહે છે કે અધ્યાત્મ જે પામ્યો છે એને કદાચ કહેવાતી એ નરક વગેરે દુર્ગતિ અથવા તો તિર્યંચ વગેરે દુર્ગતિ, એ દુર્ગતિ નથી, એ સદગતિ છે. એટલે ખરા અર્થમાં એ અધ્યાત્મનો મહિમા છે, બરોબર છે. અભવ્યનો જીવ 9 ગ્રહ વેગ સુધી જાય ને છતાં પણ એને જે છે ને એ અધ્યાત્મની અપેક્ષાએ દુર્ગતિ જ કરી છે. એટલે ત્યાં શબ્દ શું આપ્યું છે ખબર છે? દુર્દૈવત્વ. દેવ હોવા છતાં પણ દુર્દેવ કહેવાય. કેમ? કેમ કે એમનું દેવત્વ આગળ જઈને એને જે છે ને ખાડમાં પાડવાનું છે, નીચે એનું પતન કરાવવાનું છે. કેમ કે ત્યાંના સુખોની અંદર આસક્ત થઈ અને પછી જે છે ને એ બધું પોતાનું ગુમાવશે. અથવા તો 9મા ગ્રહમાં જાય, કદાચ કશાયો મંદ હોય, એના કારણે જે છે ને ફરીથી સદગતિ થાય. એમ કરતા કરતા 4-5 ભાવ જાય અને એના પછી જે છે ને એ આસક્તિઓ એ વધ્યા કરે અને પછી દુર્ગતિ ભેગો થાય, બીજું કઈ રિઝલ્ટ ના આવે, બરોબર છે. તો ત્યાં કોઈ પ્રશ્ન કરે છે કે દુર્દેવ કેમ કહું છું? આટલું ભૌતિક સુખ છે, શાંતિ છે, બરોબર છે, ત્યાં શાંતિ પણ ઘણી છે, દોમ સાહેબી છે, છતાં પણ દુર્ગતિ. તો ત્યાં જવાબ આપ્યો કે ગમે તેટલા તેની પાસે ભૌતિક સુખ હોય, સાહેબી હોય, શાંતિ હોય, બરોબર છે, પણ તેની પાસે સાચું આંતરિક સુખ નથી, બરોબર છે. તેવી ગમે તે ગતિ હોય
તેને હકીકતમાં દુર્ગતિ જ કહીશું. આંતરિક સુખની પ્રાપ્તિ વિનાનું, બરોબર છે, અથવા તો આંતરિક સાચા ગુણોની પ્રાપ્તિ વિનાનું સદગતિનું ભાથું બાંધ્યું તો પણ એ આગળ જઈને દુર્ગતિમાં કન્વર્ટ થવાનું છે, અને માટે એને લાંબી દ્રષ્ટિથી જોઈએ તો એ પોતે દુર્ગતિ સ્વરૂપ જ છે. બરોબર છે. એટલે બહારથી સુખમાં જબોડાયેલા હોય તો પણ અંદરથી શાંત નથી, એવા જીવોને અમે સાચી સદગતિ કહેવા માંગતા નથી. માટે સમજો ભાવથી સદગતિનું કેટલું મહત્વ છે. બરોબર છે. ભાવથી સદગતિ એટલે અંદરમાં ગુણસ્થાનક હોવું, અંદરમાં અધ્યાત્મના ભાવો હોવા, અંદરમાં સાચો તાત્વિક વૈરાગ્ય અને એમાંથી જ જન્મેલા બીજા ગુણો હોવા. બરોબર છે. એટલે સદગતિ ગુણસ્થાનક સાથે જોડાયેલી છે, બાકી તો દ્રવ્યથી સદગતિ હોય શકે. માટે આધ્યાત્મિક તત્વ ભળે, બરોબર છે, એટલે સમજવું કે ભાવથી સદગતિ આવી. માટે સદગતિના બધા કારણોમાં અમે ગુણસ્થાનક નામનું જે કારણ છે એને ઉત્તમ કહીએ છીએ. કદાચ શુભ ધ્યાન આવે, શુભ લેશ્યા આવે, મંદ કષાય આવે, અકામ નિર્જરા હોય, દ્રવ્યથી વિરતી હોય, આ બધું જે છે એ બાજુ પર મૂકીએ, એટલે કે આમાંથી કશું ન હોય ને તો પણ ચાલે, પરંતુ આત્મા ગુણસ્થાનક પામતો હોય તો કહેશું કે એનો ભાવ સફળ થયો. ગુણસ્થાનક વિના બાકીના જે છે ને એ હોય અને ગુણસ્થાનક ન હોય તો એનાથી સદગતિ મળે તો પણ ભવ સફળ નહીં ગણાય, કારણ કે એ ભવની અંદર આત્માનું એટલે પોતાનું ખરા અર્થમાં જે સાધવું જોઈએ એ સાધી ન શક્યું. એટલે અધ્યાત્મના માર્ગના વિકાસનો આ જોરદાર પાયો છે. બરોબર છે. હવે ગુણસ્થાનક પામ્યો છે કે નહીં, કેવી રીતે નક્કી થાય, તે પામ્યાની નિશાની શું, બરોબર છે, આ બધા પ્રશ્નો થાય અને એનો જવાબ પણ આગળ એ આવશે, એ આપણે અવસરે જોશું. આજે સમય થયો રાખીએ. 65 પેજ ઉપર આપણે વચ્ચે અટક્યા છીએ, છેલ્લો પેરેગ્રાફ બાકી છે અને આપણે નેક્સ્ટ ટાઈમ કન્ટિન્યુ કરશું. આજે સમય થયો રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય અથવા તો પૂજ્યશ્રીના આશય વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. થેન્ક યુ ગુરુજી, પ્રણામ.